नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वना भेद पाना नंबर 336 पर સૌથી નીચે પ્રશ્ન છે। કેટલાક શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્મા છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ છે, અન્ય બધો વ્યવહાર છે, તે કેવી રીતે? ઉત્તર, વિપરીતાભિનિવેશ રહિત શ્રદ્ધાન થયું તે આત્માનું જ સ્વરૂપ છે। ત્યાં અભેદ બુદ્ધિથી આત્મા અને સમ્યક્ત્વમાં ભિન્નતા નથી, તેથી નિશ્ચયથી આત્માને જ સમ્યક્ત્વ કહ્યું। અન્ય સર્વ સમ્યક્ત્વ તો નિમિત્ત માત્ર છે, અથવા ભેદ કલ્પના કરતા આત્મા અને સમ્યક્ત્વને ભિન્નતા કહેવામાં આવે છે, તેથી અન્ય બધો વ્યવહાર કયો છે એમ જાણવું। આ પ્રકારે નિશ્ચય સમ્યક્ત્વ તથા વ્યવહાર સમ્યક્ત્વ દ્વારા સમ્યક્ત્વના બે ભેદ થાય છે। વળી અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ આજ્ઞા સમ્યક્ત્વાદી 10 ભેદ પણ કયા છે, તે આત્માનું શાસનમાં કયા છે। યથા માં કહે છે કે જીન આજ્ઞાથી તત્વ શ્રદ્ધાન થયું હોય તે આજ્ઞા સમ્યક્ત્વ છે। જીન આજ્ઞાથી તત્વ શ્રદ્ધાન થયું તે આજ્ઞા સમ્યક્ત્વ છે। આમાં 3 લાઈન આજ્ઞા સમ્યક્ત્વ માટે લખી છે, એ વાંચીને એનો ખુલાસો કરીએ। અહીં એટલું જાણવું કે મારે જીન આજ્ઞા પ્રમાણ છે, એટલું જ શ્રદ્ધાન કાંઈ સમ્યક્ત્વ નથી। આજ્ઞા માનવી એ તો કારણભૂત છે, તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે, માટે પ્રથમ જીન આજ્ઞા માનવા પછી જે તત્વ શ્રદ્ધાન થયું તે આજ્ઞા સમ્યક્ત્વ છે। એક એ છે કે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા માનીને જે સમ્યક દર્શન થયું કે ભગવાને કહ્યું એવું માન્યું, એનું નામ આજ્ઞા સમ્યક્ત્વ ન માનવું। પણ વાત એ છે કે અચાનક એને સ્વપ્નમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું સ્વરૂપ આવ્યું અને એને માની લીધું અને સમ્યક દર્શન થયું એમ નથી। અનુભૂતિ થયા પહેલા જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ થકી, ભગવાનની વાણી થકી, ગુરુના ઉપદેશ થકી ક્યાંક ને ક્યાંક એને આ વાત સાંભળવામાં આવી અને આજ્ઞામાં આવી કે ભાઈ તમે તમારા આત્માનું કલ્યાણ કરો। અને આ રીતે જે વાણી આવી અને પછી એને આ વાણી અનુભૂતિ રૂપે પરિણમી, એટલા માટે પૂર્વે જે કંઈ પણ નિમિત્ત મળ્યું હતું એ અપેક્ષાએ ઉપચાર કરીને એમ કહેવાય કે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાથી આ જીવને સમ્યક દર્શન થયું। પણ એમ નથી કે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા ખાલી માની લીધી સમ્યક દર્શન થઈ ગયું। એ સિંહે મહાવીર ભગવાને મુનિરાજનો ઉપદેશ સાંભળ્યો અને માની લીધો કે હા હું જ્ઞાયક છું, કારણ કે મુનિરાજે કહ્યું છે। ખોટું કેમ કહ્યું હોય?
અને સમ્યક દર્શન પામ્યા? તો કે એ વાત નથી. કુંદકુંદાચાર્ય એટલે કહે છે કે હું તમને કહું છું અને તમે માની લો તો ખોટું, તો એ સમ્યક દર્શન નથી. એ તમને આત્માની શ્રદ્ધા નથી, એ તમને વ્યક્તિની શ્રદ્ધા છે. તમને મારામાં શ્રદ્ધા છે એટલે તમે માનો છો, અને જેને વ્યક્તિમાં શ્રદ્ધા છે એની શ્રદ્ધા નિયમથી ટકવાની નથી, કારણ કે એ વ્યક્તિ નિયમથી ટકવાની નથી. એ વ્યક્તિ કર્મના ઉદયથી છે, અને કર્મનો ઉદય પૂર્ણ થતા એ વ્યક્તિ નહીં રહી. એટલા માટે એ વ્યક્તિ પ્રત્યેની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પણ નહીં રહી. આજે એ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા છે એટલા માટે છે કારણ કે એ વ્યક્તિ 4 હાથ જમીન દેખીને ચાલે છે, એ વ્યક્તિ રાત્રિ ભોજન કરતી નથી, એ વ્યક્તિ સદાચારમય જીવન જીવે છે. મને એ વ્યક્તિ પ્રત્યે બહુ શ્રદ્ધા છે, પણ કોઈ પાપના ઉદયથી જો એનું આચરણ હીન થઈ જાય તો શ્રદ્ધા જતી રહેશે, અને વ્યક્તિ પ્રત્યેની શ્રદ્ધા જતી રહેશે તો વ્યક્તિના કારણે જે તમે આત્મામાં શ્રદ્ધા કરી હતી એ શ્રદ્ધા પણ જતી રહેશે, અને એ શ્રદ્ધા પરાધીન થઈ ગઈ. એટલા માટે તમે વ્યક્તિ કોઈ કહે છે એટલે તમે આ આત્માના સ્વરૂપને નહીં માનો. એટલા માટે હું જ્યારે આ વાક્ય કહું ત્યારે હું કહું છું એટલે તમે નહીં માનતા. તમે અંતરમાં એને મેચ કરજો પોતાની સાથે, આ વાક્યને, જે વાક્યના ભાવને. જ્યારે એમ કહ્યું કે 2 વાત થઈ, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, આવી નિર્વિકલ્પ અનુભૂતિ. સમ્યક દર્શનની પ્રાપ્તિ મને થાવો, આવો એક વિકલ્પ, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી, આ 2 વસ્તુ અલગ અલગ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ મને થાવો એવો જે વિકલ્પ છે, એ વિકલ્પનું નામ છે ઔદયિક ભાવ, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી એ જે ભાવ છે સમ્યક દર્શન, એનું નામ છે ઔપશમિક ભાવ. મોહનીય કર્મનો ઉપશમ થયો ને આ પર્યાય પ્રગટ થઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થવી અને મોક્ષની પણ પ્રાપ્તિ થવી, એ ભાવનું નામ છે ક્ષાયિક ભાવ. કર્મનો ક્ષય થયો. પણ હું પારિણામિક ભાવ રૂપ છું. હું સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવા ઔદયિક ભાવ રૂપે પણ નથી, અને સમ્યક દર્શન રૂપ ઔપશમિક ભાવ રૂપ પણ નથી. કેવળ જ્ઞાન રૂપ અને મોક્ષ રૂપ ક્ષાયિક ભાવ રૂપે પણ હું નથી. હું પારિણામિક ભાવ રૂપ છું. એટલા માટે આ બધા જે ભાવો છે એ કર્મોપાધિ જન્ય છે, એને કર્મની અપેક્ષા છે. સમ્યક દર્શન મને પ્રગટ થાય એવો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે, એટલા માટે હું નથી. સમ્યક દર્શન પ્રગટ થાય છે એમાં દર્શન મોહનીય કર્મનો ઉપશમ નિમિત્ત બન્યો છે. કોઈને કોઈ પર્યાય રૂપ જે ભાવ છે એમાં કર્મની અપેક્ષા છે, અને પારિણામિક ભાવને કર્મની અપેક્ષા નથી, કારણ કે ત્રિકાળ એકરૂપ ટકીને રહેનારો ભાવ છે. અને આ ભાવ જેનું લક્ષ્ય છે એ પર્યાય છે, આ ભાવને કોઈનું લક્ષ્ય નથી. અધિક જાણ, અધિક જાણ, એ ક્ષયોપશમ ભાવ થી પણ અધિક જાણ. આ પર્યાયથી તું અધિક જાણ. એટલા માટે મહાવીર ભગવાનને સમોસરણમાં પૂછ્યું, ભગવાન કહો કે અમારે ધર્મ કરવા માટે શું કરવું? ભગવાનને કહ્યું કે ધર્મ કરવા માટે કરવાનું કંઈ નથી, પણ જે પણ શરીરની ક્રિયા થતી હોય એ સમયે એ વાતને ભૂલવી નહીં કે હું જ્ઞાયક છું. જેટલો સમય યાદ રહ્યું કે હું જ્ઞાયક છું એટલો સમય ધર્મ થયો, જેટલો સમય એ વાત ભૂલાઈ ગઈ કે હું જ્ઞાયક છું એટલો સમય અધર્મ થયો. અને ધર્મરૂપ પર્યાય અને અધર્મરૂપ પર્યાય પણ થાય તો થાય, ન્યાયક જે છે તે તો છે જ છે, એ જ છે, એ જ હું છું. ધર્મ અને અધર્મથી જુદો જ્ઞાયક તે હું છું. ન્યાયકને ધર્મ હોતો નથી અને જ્ઞાયકને અધર્મ હોતો નથી. ધર્મ અને અધર્મ પણ વ્યય પામે છે ને ઉત્પન્ન થાય છે. ન્યાયક વ્યય પામતો નથી, ઉત્પન્ન થતો નથી. તેથી ન્યાયક ત્રિકાળી તે હું છું.
એને ધર્મનો અને અધર્મનો બેયનો રસ છૂટી ગયો. રસ છૂટી ગયો એનો અર્થ એ થયો કે કોઈ જીવ ધર્મ ન કરતો હોય, અધર્મ કરતો હોય તો એમાં એ પડતો નથી, અને કોઈ જીવ ધર્મ કરતો હોય તો એમાં પણ એ પડતો નથી. કહેવાનો અર્થ એ કે આખા જગતથી છૂટો પડી ગયો. કારણ કે બે જ પ્રકારના લોકો છે, કોઈ ધર્મી છે ને કોઈ અધર્મી છે. ત્યાં અને અંતર અહીંયાથી પણ છૂટો પડી ગયો. અહીંયા અધર્મી ને ધર્મીથી છૂટો પડ્યો એમ નહીં, અહીંયા અધર્મની અને ધર્મની જે પર્યાયો હતી એનાથી પણ છૂટો પડીને પોતે ન્યાયક છે. અને આનો અભ્યાસ કરે નાની નાની ઘટનાઓથી. હવે આ અભ્યાસનો પ્રકાર બતાવવાની આ વિધિ છે કે કોઈ વ્યક્તિને તરવું છે ને તરતા શીખવું છે તો સમુદ્રની મધ્યમાં જઈને એ તરવાનો અભ્યાસ કરે તો તરી ન શકે, ડૂબી જાય, સંભવ જ નથી. અને આપણી સૌથી મોટી ભૂલ એ છે કે જ્યારે કોઈના પર બહુ વિશેષ એવો તીવ્ર ક્રોધ આવતો હોય ત્યારે હું ન્યાયક છું એ મને યાદ રહેતું જ નથી. આપણે કમ્પ્લેન બતાવીએ છીએ, ભૂલ. કે મને જ્યારે લોભનો ભાવ આવે છે ત્યારે મને ન્યાયક યાદ રહેતો જ નથી, કે મને કોઈ પણ સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય સંબંધી વિષયના ભોગોના ભાવ ઉત્પન્ન થાય ત્યારે હું ન્યાયક યાદ રહેતું જ નથી. આપણી ફરિયાદ છે. પણ નાની નાની ઘટનાઓથી પહેલા જે તરવાનું શીખવાનું છે, કિનારા પર છીછરું પાણી, ત્યાંથી પોતે ગોઠણ સુધી પાણી હોય ત્યાં કોશિશ કરે. જો તરવાનું બરાબર ફાવે, હવે કમર સુધી પાણી આવ્યું ત્યાં અંદર જાય, હવે અભ્યાસ કરે, હવે ડોક સુધી પાણી ત્યાં સુધી તરે, હવે નાક સુધી પાણી આવે તો પણ, અને હવે તો એવો નિપુણ થયો કે બસ ગમે એટલા પાણી નીચે ઊંડું હોય તો પણ એ તરી શકે છે. કારણ કે અભ્યાસ કરી કરીને એ પોતે પરિપક્વ થયો છે. તો એવી એવી ઘટનાઓથી એવો અભ્યાસ શરૂ થાય. ભલે નાની ઘટનાઓથી શરૂઆત થાય. શરૂઆત ક્યારે મોટાથી નહીં કરતા, નહીં તો નાપાસ જ થશો, અને નાપાસ થશો ત્યારે નિરાશ થઈ જશો. ખરેખર એના કરતા તો આ લખતા હતા વાંચતા હતા એ ઘણો ધર્મ સારો હતો. આ તો થતો જ નથી. એટલા માટે એનું બીજ રોપવાનું છે સંસ્કારનું. ચપ્પલ પહેરતા હો ત્યારે પણ એક બસ અભ્યાસ, નાની નાની ઘટના. ચપ્પલ પહેરતી વખતે હું ન્યાયક, હું કોણ, એ ક્રિયાથી પ્રભાવિત તમે ન થતા હો. એક નાની નાની ઘટનાઓથી. આમાં કઈ નથી. ચપ્પલ પહેરવા, ચપ્પલ ઉતારવા તો રોજનું રૂટીન છે. તમે એક અઠવાડિયા માટે તમે આ કેવો અભ્યાસ કરો. હું ન્યાયક એ જાગૃતિ પૂર્વક તમે ચપ્પલ ઉતારતા હો. અઠવાડિયા પછી તમે એ ચપ્પલ નહીં ઉતારનારા હો જે તમે અઠવાડિયા પહેલા હતા. ક્રિયા તો એ થતી રહેશે, પણ અંતરની જાગૃતિ, જાગતા જાગતા આ ક્રિયા થશે. ત્યારે તમે કોઈ સંયમ ને સંકલ્પ ને નિયમ ને પ્રતિજ્ઞા ને કઈ નથી લેતા, પણ એ સમયે તમે જાગો છો. બસ આ બધું ઘણું થઈ ગયું. અને સૌથી મોટી આજ સુધી ભૂલ એ થઈ કારણ કે હું ન્યાયક છું એ જાગૃતિ રાખ્યા વગર આપણે સંકલ્પો લેતા હતા. મુનિ પણ અંગીકાર કર્યું, સંકલ્પ લીધા, નિયમ લીધા, પ્રતિજ્ઞાઓ લીધી, પણ એ પ્રતિજ્ઞાઓ બધી તોડવા માટે લીધી, પાળવા માટે નહીં લીધી. પાળવા માટે લીધી જ નહીં, પાળી જ ન શકે, સંભવ જ નથી. ગમે એટલી પ્રતિજ્ઞા લે, આંધળી વ્યક્તિ ગમે એટલી પ્રતિજ્ઞા લે કે હું અથડાઈશ નહીં, હું દરવાજેથી બહાર જઈશ, હું બારીથી નહીં જાઉં, હું દિવાલ સાથે નહીં અથડાઉં, એને પ્રતિજ્ઞા લઈ લીધી આંધળી વ્યક્તિએ, પણ નિયમથી પાછી અથડાય છે. કારણ કે સંભવ જ નથી. પોતે આંધળી છે તો અથડાવાની છે. અને જે દેખી શકે છે એને પ્રતિજ્ઞા લેવાની જરૂર નથી કે હું દરવાજેથી જ બહાર જઈશ. એ દરવાજેથી જ બહાર જશે વગર પ્રતિજ્ઞાએ, કારણ કે દેખી શકે છે. જ્ઞાનીને દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે એટલા માટે વગર પ્રતિજ્ઞાએ જ્ઞાની દરેક પળે જાગૃત છે. અને અજ્ઞાનીને દ્રષ્ટિમાં જ પ્રગટપણું નથી, ન્યાયક દેખ્યો નથી, અજ્ઞાની અંધ છે. એટલા માટે પ્રતિજ્ઞા ગમે એટલી લે એ ઠોકર જ ખાવાનો છે, કારણ કે એને દેખાણું નથી સ્વરૂપ કે હું ન્યાયક છું. એટલે જાગીને કોઈ પણ ક્રિયા થાય, કોઈ પણ ક્રિયા જાગતા પોતે કોણ, ક્રિયા એ મહાન ન બની જાય. એ ક્રિયાના કાળે પોતાનું સ્વરૂપ વિસ્મૃત ન થાય. અને આવી જાગૃતિ જો અત્યારે ન રહી શકે તો પછી ક્યારેય ન રહી શકે. અને અત્યારે આ કેવો સંસ્કારનું બીજ રોપાણું, તો સમજવું કે આ મોટી મોટી જીવનના અંદર એવી એવી ઘટનાઓ કે એમાં પણ એ સહજ રૂપે પછી રહી શકે કે આવો અભ્યાસ કરે. એનું આખું જીવનને દેખવાનો જે દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણ આખો બદલાઈ ગયો. યુનાનના એક નદીના કિનારે સિકંદર
યુદ્ધ કરવા માટે જગતને જીતવા જાય છે ત્યારે ડાયોજનીસને મળે છે, બંનેની મુલાકાત થાય છે. ડાયોજનીસ નદીના કિનારે પોતે નગ્ન અવસ્થામાં છે અને ડાયોજનીસને દેખીને સિકંદરને ઘણો આનંદ થાય છે કે ખરેખર આની જેવી પ્રફુલ્લિત વ્યક્તિ તો મેં દેખી નથી. અને ડાયોજનીસ વસ્ત્ર પહેરતા નતા, નગ્ન, કે નગ્ન થઈને પણ જો, અને હું આ જગને જીતવા નીકળ્યો છું. એટલે ડાયોજનીસને કહે છે કે જો જીવનમાં એક અવસર મને મળ્યો તો આ બધું જ જીતીને જ્યારે હું પાછો ફરીશ ત્યારે હું તમારા જેવો થવા માંગુ છું. ડાયોજનીસે કીધું કે એ ઘડી આવવાની નથી, કારણ કે અત્યારે સાક્ષાત દેખીને પણ જો અત્યારે ભાવ નથી આવ્યો તો પછી તો હું હોઈશ કે નહીં એવું ખબર નથી. પછી શું ભાવ આવવાનો છે કે મારે તમારા જેવું થવું છે? એ ઘડી નહીં આવે કે મને લાગે છે કે ઘણું બધું હું જીવનમાં પામ્યો પણ કઈ પામ્યો નથી. અને તમે તો એ વાક્ય કહે છે કે મેં ઘણું બધી દોડ લગાવી, એટલો દોડ્યો વસ્તુઓની પાછળ, વસ્તુઓને ભેગી કરવા પાછળ એટલો દોડ્યો, મારે જે જોઈતું હતું એ મને મળ્યું જ નહીં. ત્યારે અંતે મેં નિર્ણય લીધો કે હવે દોડીને મને કઈ મળ્યું નહીં તો હવે એક જગ્યાએ ઉભો રહી જાઓ, એક જગ્યાએ સ્થિર થઈ જાઓ અને જોઈ લઉં મને મળે છે કે નહીં, અને કે મને મળી ગયું. એ વાત અલગ છે કે પામ્યો નહીં પામ્યો, પણ વાત એ સત્ય છે કે જે ભાગીને નથી મળતું એ એક જગ્યાએ રોકાઈને મળી જાય છે. સ્થિરતાથી જ પ્રાપ્ત થાય છે, દોડીને નથી થતું. એટલા માટે સિકંદરને ઘણી બધી વાતો એ ડાયોજનીસની ગમી, પણ છેલ્લે ડાયોજનીસને કહે છે મારે કરવું તો ઘણું બધું છે અને આપનો શિષ્ય, આપની આજ્ઞામાં રહેવું છે, આપ મને કહો મારે શું કરવું? ત્યારે ડાયોજનીસને એટલું જ કહે છે કે આજ સુધી મેં કોઈને નિરાશ નથી કર્યા, અને ખરેખર જો કંઈક કરવું જ છે તો અહીંથી થોડા નીકળી જાઓ, તમારો રસ્તો માપી લો, બસ આટલું મારા માટે કરો, વધારે કંઈ નથી કરવું, મને મારી સાધના કરવા દો હવે. કારણ કે જે કહેવું હતું બધું કહેવાઈ ગયું, બધું જ કહેવાઈ ગયું. અને વચન આપે છે કે હું વળતા કરીશ સિકંદર. અને જીવનના જયારે 24 કલાક બાકી હોય છે, માને મળવું છે, પણ એની પાસે અવસર નથી, કારણ કે અવસર ક્યારેય આવતો જ નથી. સંયોગની વાત એવી છે કે જે દિવસે સિકંદરનું મરણ થયું એ જ દિવસે ડાયોજનીસનું મરણ થયું, બંને એક દિવસે મર્યા. અને એક લેખ મેં વાંચ્યો તો, હસવાનો હતો પણ એમાં લખ્યું હતું ઘણું બધું, કે ત્યાં પણ બંને એક સાથે મરીને પણ જયારે એવી રીતે સ્વર્ગની યાત્રા પર જતા હોય છે ત્યાં બંનેનું મિલન થાય છે, ત્યારે એ જ ડાયોજનીસ સિકંદરને પૂછે છે પાછા વળતા વખતે કર્યું કે નહીં? તો કે ન થયું, કે એ જ સ્થિતિમાં મર્યો. ઉલટું એમ કહું કે ઉલટી નીચી સ્થિતિમાં ગયો, કારણ કે એ વખતે તો એટલું બધું જંગને જીતી નથી, અને આ તો જીતીને એટલા પાપના બોજાથી મર્યો છું, એટલો પેલા નતો. વાત એ છે કે આપણને ન્યાયકમાં રસ નથી, કંઈક કરવામાં રસ છે. અહીંયા કે છે જાગો, આંખ ખોલો, કોઈ પ્રતિજ્ઞા ન લો કે કાલથી કાલે હું આમ નહીં કરું, કાલે હું આમ નહીં કરું, હું આમ નહીં કરું, હું આમ નહીં કરું, નહીં. કાલથી હું 2 જોડી કપડાં રાખીશ, કાલથી હું 1 જોડી કપડાં રાખીશ, કાલથી હું આમ કરીશ, કાલથી હું ફેક્ટરી છોડી દઈશ, કાલથી હું ઓફિસ છોડી દઈશ. આ બધી પ્રતિજ્ઞામાં, કારણ કે આ બધું છૂટતા એક પળથી વધારે નહીં લાગે, એક પળથી વધારે નહીં લાગે છૂટતા, જેના પાછળ તમે આટલી મહેનત કરી રહ્યા છો. પણ જાગવા માટે આ ભવ વીતી ગયા, હજી સુધી જાગી ન શક્યા, એટલા માટે જાગો બસ. અને મહત્વ એનું છે તમે અત્યારે ગમે ત્યારે, એટલા માટે આજ સુધી એમ નથી કીધું કે તમે રિટાયર્ડ ક્યારે થાવ છો, મેં તમને એમ નહીં કીધું રિટાયર્ડ ક્યારે થાવ છો, તમને એમ નહીં કીધું કે તમે ગ્રહસ્થશા છોડીને ક્યારે એકાંતમાં જતા રહ્યો છો. વાત એ કે હવે તમે જાગતા કેટલા રહ્યા, બસ જાગતા રહો. કારણ કે જાગવા માટે જેટલો પુરુષાર્થ માંગે છે એટલો ભાગવા માટે પુરુષાર્થ નથી માંગતો. સહજતા છે. જાગેલો હોય એ ટકે કેવી રીતે, હવે વિષયોમાં ડૂબે કેવી રીતે, અને એ રૂપે આખા જગતની અસારતાને તમે અનુભવો.
પાણીનો ગ્લાસ ભરેલો છે અને ભરેલો પાણીનો ગ્લાસ છે એના ઉપર તમે પાણી નાખો તો શું થાય કે પાણીના ગ્લાસ ઉપર તમે પાણી નાખો તો પાણી અંદર રહે જ નહીં, છલકાઈને બહાર નીકળે, કારણ કે પહેલેથી ભરેલું હતું એ એમાં રહે જ નહીં. આત્મા અહીંથી જયારે જાય છે ત્યારે આ બધું અહીંયા મૂકીને જાય છે કે નહીં, કે લઈને જાય છે? કેમ લઈને ન ગયો? કારણ કે મેં કોશિશ કરી આત્મામાં આને મારી અંદર નાખવાની, આનાથી પોતાને ભરવાની કોશિશ કરી, પણ અંદર જગ્યા જ નથી. જગ્યા જ ના હોય તો ઉભરાઈને અહીંયા જ પડ્યું રહે ને, અંદર આવે કેવી રીતે? અંદર સ્પેસ જ નતો, કારણ કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પરિપૂર્ણ છું. મરતી વખતે વસ્તુ અહીંયા જ રહી જાય છે, એ વાત એને બતાવે છે કે હું આત્મા પરિપૂર્ણ છું, અંદર જગ્યા જ નથી, એટલા માટે આત્મા એને એક્સેપ્ટ જ ન કરી. અંદર સ્પેસ જ નતો એટલા માટે તો એ વસ્તુ અહીંયા રહી ગઈ. એ અહીંયા વસ્તુ રહી જાય છે એ આત્માની નબળાઈને નહીં, આત્માની પરિપૂર્ણતાને બતાવે છે કે અંદર જગ્યા જ નથી. એક પરમાણુ પણ અહીંથી સાથે ન ગયો, કારણ કે એટલી જગ્યાએ આત્મામાં જોઈએ ને, પરમાણુને પણ અવકાશ આપે. પોતે પરિપૂર્ણ છે, સ્પેસ જ નથી. જે વસ્તુ પોતે પરિપૂર્ણ હોય એ પોતાનામાં વસ્તુને બીજાને પ્રવેશ આપી કેવી રીતે શકે? સ્થાન જ ખાલી જગ્યા જ ન હોય, ગ્લાસ ભરેલો હોય તો બહારનું પાણી બીજું પાણી એમાં અંદર જાય કેવી રીતે? અહીંનું અહીંયા જ રહી જાય. બહાર હતું અને બહાર જ રહી ગયું. જે બીજા ગ્લાસમાં પાણી છે હું એ ગ્લાસમાં નાખવાની કોશિશ કરું તો એ વખતે પાણી બહાર છે, અને પછી કોશિશ કરવા છતાં પણ પાણી ક્યાં રહ્યું? બહાર જ રહ્યું. તો બહારનું બહાર જ રહી. તો જયારે ધનને મેં એકઠું કર્યું ત્યારે પણ અહીંયા હતું, અને મરણ પછી પણ હું અહીંયા ન રહ્યો ને ધન અહીંયા જ રહી ગયું, બહારનું બહાર જ રહ્યું, અંદરમાં તો ન જ આવ્યું. એ વાતને બતાવે છે કે હું પોતે પરિપૂર્ણ ન્યાયક છું. આ જાગૃતિ દરેક સમયે વર્તે તો એ પરિપૂર્ણ ન્યાયક છું, પરિપૂર્ણ ન્યાયક છું. રટણ નથી કરવાનું, બોલવાનું નથી. ચપ્પલ પહેરતી વખતે બોલવાનું નથી હું ન્યાયક છું. રોટલી તોડતી વખતે બોલવાનું નથી હું ન્યાયક છું. પણ એ ક્રિયા જે થતી હોય એ ક્રિયામાં ઉપયોગનું જોડાણ જેટલું થતું હતું એ જોડાણ ઘટવા લાગે. એનો અર્થ એ થયો કે અંદરમાં જાગૃત રહીને હવે કરે છે, કારણ કે ઉપયોગ તો એક જ છે, ત્યાં ન જોડાય. એ સહજ ક્રિયા થઈ. કારણ કે અનાદિ અનંત ધ્રુવ અસ્તિત્વની બરાબરીમાં આ ક્રિયા એના માટે બિલકુલ ગૌણ થઈ ગઈ. સમજાણી વાત? અનાદિ અનંત ધ્રુવ જેનું અસ્તિત્વ છે એ ધ્રુવ અસ્તિત્વની બરાબરીમાં એ ક્રિયા ગૌણ થઈ ગઈ. એક સમયની ક્રિયા થઈ, એ ક્રિયા એટલી ગૌણ થઈ ગઈ. એટલા માટે જ્યારે તમને એમ કહેવામાં આવે કે તમે આ કામ નહીં કરો અને કોઈ બીજા કામ કરો, ત્યારે તમે એ કામ કરતા હતા ત્યારે તમે વિકલ્પમાં હતા, બીજા કામમાં પડ્યા ત્યારે પણ એ વિકલ્પમાં જ હતા. બહાર તો ક્યાં નીકળ્યા હતા? એમાં ને એમાં જ તે. પણ એ કામ કરતી વખતે એ વાત એ છે કે તમે કોઈ પણ કામ કર્યું, એ કાર્ય કરતી વખતે તમારો ઉપયોગનું જોડાણ, તમે પોતાની સાથે કેટલા રહ્યા? કારણ કે આ એકલાનો માર્ગ છે. આંખ બંધ થાય ત્યારે એક ક્ષણ માટે પણ એવો વિકલ્પ ન ઉઠે કે મારું કંઈક અહીંયા છૂટી રહ્યું છે. સાધક જીવની સાધના એ છે, કંઈક મારું અહીંયા છૂટી રહ્યું છે એવું લાગે જ નહીં. એટલો એ જાગૃત હોય, એટલો જાગૃત હોય, પરિપૂર્ણતામાં એ જાગૃત હોય.
કે મારું કઈ છૂટી રહ્યું છે, એવું એક ક્ષણ માટે એવો વિકલ્પ ન ઉઠે. એક ક્ષણ માટે એવો વિકલ્પ ન ઉઠે કે મારું કઈ છૂટી રહ્યું છે. કારણ કે અનાદિથી મારું છૂટું પડ્યું નથી ને છૂટું પડી શકે નહીં. તો ક્યાં છૂટવાની વાત આવી? જે અહીંયા પરિપૂર્ણ અકબંધ ભરેલું પડ્યું છે, અનંત 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 વૈભવનો ખજાનો આ અકબંધ ભરેલો પડ્યો છે. આમાં મારું ક્યાં કઈ છૂટે છે? આવા વારંવાર વારંવાર આવા વિકલ્પ ન કરવાના હોય. પણ એ સમયે એનું તત્વ વિચાર રૂપ ચિંતન ધારા રૂપે સહજ રૂપે એવું ચાલતું હોય. ભેદ જ્ઞાન પૂર્વક વસ્તુઓથી. અને આ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ તમે અભ્યાસ કરો, અભ્યાસ 15 મિનિટનો હશે, પણ તમને 15 મિનિટનો અભ્યાસ નથી. આ ભવિષ્યના અંદર તમારા આત્મામાં એક બીજ રોપાઈ ગયું. પછી સહજ છે, પછી ખબર પણ ન પડે કે આ કેમ. સહજ રીતે એ પોતાના અંદર ડૂબવાની જે એ સહજ છે. તમને કોઈ પૂછે કે તમે ઊંઘો છો, તમે કીધું હા. કેવી રીતે ઊંઘો છો? ઊંઘ કેવી રીતે આવે છે? શું કરવાનું ઊંઘવા માટે? કઈ નહીં. ક્યારે ઊંઘ આવી હતી તમને ખબર નથી. તમને એટલી જ ખબર છે કે આટલા વાગ્યા સુધી જાગતા હતા. ઊંઘ ક્યારે આવી એની ખબર નથી. અને વૈજ્ઞાનિકો કહે છે કે 24 કલાકમાંથી 8 કલાક આપણે ઊંઘીએ છીએ. તો જીવન જો આપણું 60 વર્ષનું છે તો 20 વર્ષ આપણે સૂતા છીએ. અને જે કામ આપણે 20 વર્ષ કર્યું એ કોઈ સામાન્ય કામ ન હોય. અને 20 વર્ષ સુધી જે કામ કર્યું એ કામની આપણને ખબર જ નથી કે કેવી રીતે થઈ ગયું. આજ સુધી આપણને એનો જવાબ નથી મળતો. જ્ઞાનીની અનુભૂતિ એ 60 વર્ષની હોય આયુષ્ય, તો 60 વર્ષમાં આવી જ અનુભૂતિ 60 વર્ષ સુધી સહજ હોય છે. ખબર નથી કે આ કેમ થાય છે, આ નેચરલ થાય છે. અને એનું બીજ ક્યાંક આવા પ્રકારે રોપાયું તો કોઈને કોઈ ભાવમાં. અજ્ઞાની માટે આ અગત્યનું છે કે બીજ કયું રૂપ કેવી રીતે રોપાય છે. આ રીતે ત્યારે વિષયોથી ઉદાસીનતા રહે છે. જ્યારે આ સ્વભાવનો આશ્રય લેતા અને બધું જ અનિત્ય અસાર જાણતા વિષયોથી ઉદાસીનતા વર્તે છે. ઉદાસીનતા વર્તવાનો અર્થ એ નથી કે વિષયોને તોડે ને ફોડે. અસારતાનો અર્થ એ છે કે હવે એના પર લક્ષ નથી. કાચનો ગ્લાસ છે પડ્યો ને ટુકડા થઈ ગયા, ટુકડા હવે કઈ કામના નથી, અસાર છે. તો અસાર ટુકડા તમે જાણ્યા અસાર છે, તો હવે અસાર ટુકડાની પાછળ તમે એના ઉપર આમ હથોડી મારીને બીજા એના ભૂકા કરશો કે તૂટી ગયો તો અસાર છે, કઈ કામ નથી, આને તોડો. અસારનો મતલબ એના ઉપર લક્ષ નથી કરવાનું, પૂરું થયું. આ જ એની અસારતા છે. તો એ જ રીતે આ અનિત્ય ભોગોની અસારતાનો અર્થ એમ નથી કે એનાથી દૂર ભાગે કે એના પ્રત્યે નફરત કરે. કે અસારતાનો અર્થ એ છે કે ત્યાં લક્ષ નથી જતું. ઇગ્નોર. ત્યાં લક્ષ નથી જતું એટલે કે એ જે છે અનિત્ય નિત્યથી મહાન નથી. અનિત્યની અસારતા ને નિત્યની મહાનતા જ્યાં સુધી શ્રદ્ધામાં ન સ્થાપિત થાય ત્યાં સુધી સમ્યક તો ન થાય. આજ્ઞા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા માનીને સમ્યક્ત થયું તે આજ્ઞા સમ્યક્ત છે. પણ જિનેન્દ્ર ભગવાને આજ્ઞા આપી અને સમ્યક્ત થયું છે એમ નથી. એ આજ્ઞા તો માત્ર સાંભળી અને ભાવ પોતાના અંદર હતા. કારણ કે કોઈ આજ્ઞા આપણને પ્રભાવિત કરતી જ નથી.
આપણે કયા ભાવથી એ આજ્ઞા ગ્રહણ કરીએ છીએ એ મહત્વનું છે. શબ્દોમાં કઈ નથી. ભગવદ્ ગીતામાં કેવા કેવા શબ્દો, કેટલી ઊંચી ઊંચી વાતો, શબ્દોમાં કઈ નથી. મુસ્લિમને આપો ભગવદ્ ગીતા વાંચવા કે આમાં કઈ નથી લખ્યું. એ હિન્દુનું હૃદય હોય, એના ભાવો એવા હોય કે જેને એ શબ્દોનો આશય ગ્રહણ કરી શકે. શબ્દોમાં કંઈક હોત તો પછી બધાને લાગવું જોઈએ કે આ કેટલી ઊંચી વાત છે, પણ ખાલી એકલા શબ્દ કામમાં નથી આવતા, એમાં તમારો ભાવ પણ જોઈએ. એટલે આ જયારે હું બોલતો હોઉં ત્યારે તમે શબ્દને ન મહત્વ આપો, તમારો ભાવ જોડો કે આ મારી વાત છે, આ ન્યાયકની વાત છે, આ હું છું, આ મારી પરિપૂર્ણતાની વાત છે. આ કોણ છે મને કોઈ પ્રયોજન નથી. આ વાત જે છે, આ વાત આ મારી પોતાની વાત છે, આ મારું સ્વરૂપ છે. એવી તન્મયતા અંદર હોય તો આ વાણી અસર કરે. બાકી વાણીમાં કઈ નથી. કોઈ વાણી કોઈને અસર ન કરે. કારણ કે કુરાન હિન્દુને વાંચવા આપો તો કે આમાં કઈ નથી, પણ મુસ્લિમને કહો તો કે બહુ અરે કેટલી ઊંચી વાતો લખી છે. વાણીમાં કઈ નથી, એના ભાવ જોડ્યા છે એમાં એને, એટલા માટે મહાન લાગે છે. એવી રીતે તીર્થંકર પરમાત્માની વાણી જે આજ્ઞા છે એ આજ્ઞામાં કઈ નથી, પણ આજ્ઞામાં પોતાનો ભાવ છે કે અરે આ પ્રભુની આજ્ઞા. એ જે એ ભાવ પોતાનો અહોભાવ, એ અહોભાવથી સાંભળેલી વાણી છે, એટલા માટે કાર્ય રૂપે પરિણમે છે, નહીં તો ન પરિણમે. પહેલી વાત એ આજ્ઞા સમ્યક. તો બીજું છે એ જ પ્રમાણે નિર્ગ્રંથ માર્ગના અવલોકનથી જે તત્વ શ્રદ્ધાન થયું હોય તે માર્ગ સમ્યક્ત્વ છે. નિર્ગ્રંથોનો માર્ગ છે. આના બે અર્થ થાય છે. નિર્ગ્રંથ કોને કહેવાય? એક તો મુનિ જે નિર્ગ્રંથ છે, કોઈ પરિગ્રહ નથી, અપરિગ્રહી છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ કે જેને મોહની ગ્રંથિ છૂટી ગઈ છે, નિર્ગ્રંથ થઈ ગયા છે. હવે ગ્રંથિ રહી નહીં, કારણ કે મોહની ગાંઠ, મોહની ગાંઠ, રાગ દ્વેષની નહીં. કારણ કે રાગ દ્વેષ તો છે અહીં સુધી કે એ રાગના કારણે તો એ તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. રાગ ક્યાં છૂટ્યો? પણ મોહની ગાંઠ જેની છૂટી ગઈ છે, દર્શન મોહની, મિથ્યાત્વની ગાંઠ. 1 થી લઈને 14 ગુણસ્થાન સુધીનો માર્ગ છે. એક ત્રિકાળી ધ્રુવ ન્યાયક ભાવ છે. અને અનુભૂતિના કાળે છે શું? અનંત પર્યાય એક દ્રવ્યમાં લીન નથી થતી. એક જ પર્યાય હોય છે જે દ્રવ્યમાં લીન છે. એની પેલાની અનંત પર્યાય, એની પછીની અનંતાનંત પર્યાયને આ ન્યાયક સાથે કોઈ કનેક્શન નથી. એ સમય તો એક પર્યાય, એક દ્રવ્ય, અભેદ થાય છે. એ જ કહે છે હું દ્રવ્ય છું. એ એકમાં છે. અને આ એક 14 ગુણસ્થાનની સફર પાર કરે છે આ સાધનાના બળ પર. આજનો આ દિવસ આપણને આ પ્રેરણા આપે છે. 1/14 તારીખ છે આજે. એક દ્રવ્ય, એમાં લીન થયેલી એક પર્યાય, આ દ્રવ્ય પર્યાય અભેદ થયા, આ 14 ગુણસ્થાનનો માર્ગ પાર કરવા વાળી આ વાત છે. આજની તારીખ આપણને, મને એ પ્રયોજન નથી કે આ કોનું ન્યુ યર છે, આપણું છે કે બીજાનું છે. વાત એ છે કે કોઈ પણ અવસર જીવનમાં આવ્યો, તમારું કામ કરી લો. એમાં એક પર્યાય જ છે, અનંત પર્યાય દ્રવ્યમાં નથી. એક દ્રવ્ય, એક પર્યાય અને 14 ગુણસ્થાનનો માર્ગ. આ માર્ગ સમ્યક થયો. માર્ગને દેખીને જીવ સમ્યક પામે છે. ગુરુદેવ કહેતા, જ્યારે કોઈ મુનિરાજ આહાર માટે તમારે દ્વારે પધારે તો સમજવું કે સાક્ષાત મોક્ષ માર્ગ મારે ત્યાં પધાર્યો છે. એ વ્યક્તિની મને કોઈ ખબર નથી કે શું નામ છે, ગામ, કઈ નહીં, કોણ છે. સાક્ષાત મોક્ષ માર્ગ મારે ત્યાં પધાર્યો છે. ક્યાંથી આવ્યા છે મને પ્રયોજન નથી.
સાક્ષાત મોક્ષ માર્ગ. જેમ કીધું ને, દીકરામાં કે દીકરામાં આપણે નથી જોતા ક્યાંથી આવ્યો છે, અને પોતે પોતાની પ્રોપર્ટી એના નામે કરી દઈએ છીએ. આપણે કયા કામે કયા માર્ગે કેવી રીતે વાપરવાનો છે કઈ ખબર નથી, તો એ કરીએ છીએ. તો સાધુ પુરુષમાં આવું ક્યાં દેખવાનું કે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના છે? સાક્ષાત મોક્ષ માર્ગ મારે ત્યાં પધાર્યો છે, બસ મને બીજી કઈ ખબર નથી. આ વાત થઈ. એ જ પ્રમાણે નિર્ગ્રંથ માર્ગના અવલોકનથી, આ અવલોકન માત્રથી નથી થતું, પણ આના અંદર પણ ચિંતન ચાલે છે કે આ નિર્ગ્રંથોનો માર્ગ આવો છે, તો એ માર્ગની પ્રાપ્તિ જેના આશ્રય થઈ એ જ્ઞાયક કેવો, અને એ જ્ઞાયકમાં સ્થિરતા. કારણ કે માર્ગ અને માર્ગ પર જે ચાલનાર છે તે હવે કોનો આશ્રય લઈને કે જ્ઞાયકના આશ્રય માર્ગ પર ચાલે છે. સમજાણી વાત? માર્ગનું નહીં તો પ્રયોજન શું છે? માર્ગ ક્યાં લઈને જાય છે, મહત્વનું એ છે. અને જ્યાં લઈને જાય છે એ શું છે? એટલા માટે માર્ગ ઉપર કૃપાળુદેવે જોર આપ્યું, અને ખાસ એના માટે એક પદ લખ્યું કે મોક્ષનો ઉપાય પણ છે. આ ઉપાયનો અર્થ માર્ગ છે. મોક્ષ પેલા બતાવ્યો અને મોક્ષનો ઉપાય છે એ પછી બતાવ્યો. જોકે મોક્ષ પછી થાય છે અને ઉપાય પહેલા હોય છે. પેલા ઉપાય બતાવો તો પણ નહીં, કારણ કે માર્ગ પર ચાલવા માટે જીવ ત્યારે કે જ્યારે એને ધ્યેયનો નિર્ણય હોય કે ધ્યેય છે એટલે નિર્ણય કરો પેલા કે ધ્યેય છે. પેલા મોક્ષ છે, પેલા ધ્યેય છે, પૂર્ણતા છે, અને એ બતાવ્યું. કુંદકુંદાચાર્ય કહે છે આ એનો ભાવ ગ્રહણ કરવાનો. આ જે કથન છે કે હું અનંત સિદ્ધોને શ્રદ્ધામાં સ્થાપીને આ સમય સાર રચું છું. અનંત સિદ્ધોને શ્રદ્ધામાં સ્થાપવાની શું જરૂર છે? આ બધું શું જરૂર છે? આ અનંત સિદ્ધોને અહીંયા વચ્ચે ક્યાં લાવો છો? તમે ખાલી જ્ઞાયક બતાવો, તમે અમારા ગુરુ અને હું તમારો શિષ્ય, અને તમે જ્ઞાયકની વાત કહી દો બસ. બીજા બધામાં કેમ? અને સિદ્ધોને શું કામ? પાછી પાંચે પરમેશ્વરી લેવાતા અને પાછા અનંત સિદ્ધોને એટલા માટે કે જે ધ્યેયની પ્રાપ્તિ કરવાનો આ તમને ઉપદેશ આપવામાં આવે છે એ ધ્યેયને અત્યાર સુધી અનંત જીવ પામી ચૂક્યા છે. એટલે તમે ચિંતા નહીં કરો, તમને એમ ન લાગવું જોઈએ કે મને મળશે કે નહીં. અનંત જીવ એ ધ્યેયને પામી ચૂક્યા છે. અમૃતચંદ્ર આચાર્ય એક વિશેષણ નવું આપ્યું, અપવર્ગ પણ છે. અપવર્ગ પણ છે. એને એક ગતિ, એ જે મોક્ષ ગતિ, એ સિદ્ધ ગતિ, એને કોઈ વર્ગ નથી, કોઈ કેટેગરી નથી. અને 4 પ્રકારના પુરુષાર્થ કયા છે? કામ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ અન્ય મતમાં પણ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. અને એના વર્ગ છે. ત્યાં ધર્મનો અર્થ વિતરાગ ધર્મ નથી. એ પૂજા, ભક્તિ, વ્રત, તપ એ ધર્મ છે. કે કોઈ 2 પૂજા કરી, કોઈ 5 પૂજા કરી, તો એની કેટેગરી છે, લેવલ છે, ઊંચા નીચાના. અર્થ એ ધન, કોઈ વધુ ધનવાન છે, લખપતિ, કરોડપતિ, એ લેવલ છે. અને કામ વાસનામાં ભોગાસક્ત જે હોય એમાં લેવલ છે, કોઈ વધુ ભોગ ભોગવે, કોઈ ઓછા ભોગ ભોગવે એમ. પણ મોક્ષમાં કોઈ લેવલ નથી, બધા ઇક્વલ લેવલ પર છે. એટલા માટે મોક્ષ અપવર્ગ છે, જ્યાં કોઈ વર્ગ નથી. એ તો માથાના ભાગથી આપણે જોયું, પણ વાત એ છે કે પરિપૂર્ણ શુદ્ધતાને પામેલા બધા ઇક્વલ છે. એ પરિપૂર્ણ, એ તો વ્યંજન પર્યાયની વાત થઈ, આ અર્થ પર્યાયની વાત છે. અર્થ પર્યાયમાં કોઈ ફરક નથી. વ્યંજન પર્યાય એક છે, અર્થ પર્યાય અનંત હોય છે.
વ્યંજન પર્યાયનો અર્થ છે શેપ, અર્થ પર્યાયનો અર્થ છે શેપ સિવાયની બધી પર્યાય. અને ખાસ આપણે સમયસારની ટીકા જે લખી છે ને એમાં ખાસ વાત લખી છે કે ધર્મનો સમય હોય છે, અર્થનો સમય હોય છે, કામનો સમય હોય છે. ધર્મ સવારના પહોરમાં ઉઠીને લોકો પૂજા ભક્તિ કરે, અર્થ આખો દિવસ કમાણી કરવાનો, કામ કે રાત્રે એના પર્ટિક્યુલર ટાઈમ બતાવ્યા છે. પણ મોક્ષ જીવ ક્યારે જાય? એની ટાઈમ, કોઈ ટાઈમ ફિક્સ નથી. એટલે ધર્મ, અર્થ અને કામના તો નિશ્ચિત સમયો છે, પણ મોક્ષના કોઈ નિશ્ચિત સમય નથી. એટલા માટે મોક્ષ અપવર્ગ છે. એ મોક્ષ નામનો પુરુષાર્થ જે છે એ મોક્ષનો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મોક્ષ માર્ગનો નિર્ણય ન થાય, અને માર્ગનો નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ નિર્ગ્રંથના માર્ગના અવલોકનથી સમ્યક્તું, માર્ગ સમ્યક્તું ન થાય. હવે કે છે તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા સમ્યક જ્ઞાન વડે અર્થાત આગમ સમુદ્રમાં પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશ દ્રષ્ટિ તે ઉપદેશ સમ્યક્ત્વ છે. ઉત્કૃષ્ટ પુરુષો, આવા તીર્થંકરાદી મહાપુરુષોના પુરાણોના ઉપદેશથી, આજે કથાનું યોગના ઉપદેશથી કે એ મહાપુરુષોના જીવન, જેમ તમને આજે વાત કરી, મોટી વિષય કે જેમણે પોતાના જીવનમાં તલવાર જ હાથમાં ઉઠાવી નથી એ છોડે શું? જેને તલવાર ઉઠાવી એને જે અનુભવ થયો કે તલવાર ઉઠાવીને હિંસા કરવામાં ખરેખર સુખ નથી, અને અસારતાને અનુભવી લે. પણ એનો એમ નથી કહેવાનો અર્થ કે તમે હિંસા કરો. આનો અર્થ ઊંધો લોકો લે તો ભ્રમ છે. વાત એ છે કે જ્ઞાની મહાપુરુષોએ પણ આટલી હિંસા કે આટલા વૈભવ, આવી અનુકૂળતાઓને પામીને પણ હાથમાં છેલ્લે કઈ નતું આવ્યું. અને અસારતા જાણી તો સમજદાર પુરુષ જે છે એ પોતે પણ પોતાના જીવનમાં એ અનુભવ કરે અને એવો નિર્ણય કરે કે શું આ અસાર નથી. એટલા માટે ગઈ વખતે વાત કરી હતી કે વાસનાઓને ગ્રસીભૂત થયેલો જીવ વસ્તુના સ્વરૂપને જાણી જોઈને દેખવા નથી ઈચ્છતો. આથી એકવાર વિચાર કરે, પોતે હું બટાટા નથી ખાતો, ડુંગળી નથી ખાતો, દ્વિદળ થઈ ગયું, આ થઈ ગયું, પણ પત્નીનું શરીર જ્યારે મોઢામાં છે અને આ રીતે જ્યારે બચકો ભરે છે તો શરીરને મોઢામાં રાખીને જ્યારે એને બચકો ભરે જીભ અડાડે છે તો એ સમયે એવું નથી લાગતું કે આ માંસ છે? ત્યાં બટાટા કંદમૂળની વાત કરે છે, અહીંયા એમ નથી કે માંસ ખાવાનું એને પાપ લાગે. વાત એ છે કે સત્ય તો એ જ છે કે માંસ છે, પણ વિષયની વાસનાઓને વશીભૂત થયેલો જીવ સત્યને જાણી જોઈને ઇગ્નોર કરે છે. નથી દેખવું, એને નથી દેખવું. અને આ જાણી જોઈને જે ઇગ્નોર કરે છે આવો જીવ પામતો નથી. જે એ સમયે તે ઊંડો ઉતરે ને વિચાર કરી લે કે આ માંસ, આ શું છે, એના ચિંતનમાં એટલો ઊંડો ઉતરી જાય ખબર જ ન પડે કે એને ક્યારે આ ભોગ ત્યાગના માર્ગે લઈ જાય. ત્યાં જઈને અસારતાનો બોધ થવા લાગે, ત્યાં જ અશુચિપણાનો, ત્યાં જઈને પોતે જે માને છે કે મેં આટલો ત્યાગ કરી દીધો છે, હું આટલો સંયમથી જીવન જીવું છું, કોઈનું માંસ પણ પડ્યું હોય તો હું હાથ ધોઈ લઉં છું, હું એને અડતો નથી, કોઈને બીજા ભંગીને બોલાવીને કહું છું ભાઈ તું સાફ કરી દે, હું આને હાથ ન લગાવું. ત્યાં તો હું આટલો દૂર ભાગું છું. અને ત્યાં કોઈના માંસ, કોઈના થૂક,
કોઈની લાળ, કોઈનું મોઢું, ત્યાં આટલો બધો રસ લઉં છું અને ત્યાં સત્યને હું ભૂલી જાઉં છું. આ શું જાણી જોઈને આંખ આડા કાન નથી કરતો? વિચાર કરે ખાલી, સત્યને ઢાંકે નહીં. અને આજે જો વિચાર પણ કરતો થશે તો કાલે એની ભોગની આસક્તિઓ ઘટતી જશે, સમજણથી ઘટશે. અને જ્યાં સુધી વિષયની આસક્તિઓ ઘટતી નથી ત્યાં સુધી ખરેખરું આ પુરુષાર્થનું સ્વરૂપ પણ જીવને સમજાતું નથી. વિષયની આસક્તિ પડેલી હોય અને ત્યાં સુધી જો આપણે એમ બોલતા હોઈએ કે પુરુષાર્થ ક્રમબદ્ધમાં છે, નિશ્ચિત છે, કેવળ જ્ઞાન એ ક્રમબદ્ધમાં નિશ્ચિત છે, તો એ નિશ્ચિતતાનો સ્વીકાર નથી, એ સ્વચ્છંદીપણું છે. કારણ કે વિષયોની વાસના અંદર પડેલી છે. સ્વીકાર તો એને છે કે જેને એ વાસનાનો ભાવ છૂટી ગયો અને હવે બધી પર્યાયોને જેને સ્વીકાર કરી લીધી અને આનું સ્વરૂપ પણ જેને સમજી લીધું કે આ માસ, આ અશુચિમય પદાર્થોનો વિચાર કરે અને પોતાની નિત્યતાને, પોતાની ધ્રુવતાને ભૂલીને પાછો અનિત્યતામાં ડૂબવાનો જે ભાવ છે, એમ લાગે કે જીવનમાં જે વ્યક્તિનો જે એમ કહેવાય કે બદલતો પીરિયડ હોય કે જેમાં એ કંઈ નતું અને એમાંથી કંઈક પામવા વાળો જે ચેન્જીસ વાળો જે ટાઈમ છે, અનાદિ અનંત જે કાળ છે, અનાદિ અનંત કાળ, એમાં જે ચેન્જીસ વાળો જે કાળ છે ને, જે બદલતો પીરિયડ, એ અત્યારે આપણો ચાલી રહ્યો છે. ભૂતકાળથી લઈને ડાર્વિન કહે છે કે આપણે પેલા ભૂતકાળમાં પ્રાણી પશુઓ હતા ને, વાંદરા હતા, અને વાંદરામાંથી મનુષ્ય થયા છીએ. આપણે વાંદરા હતા એમ નથી કહેતા, પણ આપણે એટલું તો માનીએ છીએ કે આપણે તિર્યંજ ગતિના જીવો જ હતા પહેલા તો. કારણ કે નિગોદમાંથી તો બહાર નીકળ્યા, બધા હતા તો નિગોદમાં જ ને, તિર્યંજ જ હતા. એની વાત સર્વથા ખોટી નથી. તિર્યંજ ગતિના હતા ને તિર્યંજ ગતિમાંથી જ અહીંયા આવ્યા છે. નિગોદમાં હતા તો બે પોઈન્ટ છે. એક પોઈન્ટ એવો છે જે નિગોદનો પોઈન્ટ કે જ્યાં આપણે અનાદિથી હતા, અને એક પોઈન્ટ એવો છે જે સિદ્ધ ભગવાનનો કે જ્યાં અનંતકાળ સુધી રહેશું. નિગોદમાંથી 608 જીવ બહાર નીકળે છે, સિદ્ધમાં 608 જીવ મોક્ષ પધારે છે 6 મહિના 8 સમયમાં, બેમાં એક કોલ, એક મોક્ષે ગયા, એક નિગોદમાંથી બહાર નીકળે. जब लोक शिखर गमन किया रोक कर गमनागमन, तब निगोद ने आगमन किया रोक ने गमनागमन. समझाणो अर्थ? जब लोक शिखर गमन किया, सिद्ध गति पर, લોકના શિખર ભાગ પર, રોક કર ગમનાગમન, સંસારનું પરિભ્રમણ રોકાય નહીં, હવે ત્યાં આ ગમનાગમન જવું આવવું રોકાય, ત્યાં સ્થિત થયો. તબ નિગોદ ને આ ગમન કિયા, નિગોદ બહાર નીકળ્યો. શું કામ નીકળ્યો? રોક ને ગમનાગમન, એનું ગમનાગમન રોકવા બહાર નીકળે છે. જબ લોક શિખર ગમન કિયા રોક કર ગમનાગમન, તબ નિગોદ ને આગમન કિયા રોક ને ગમનાગમન. છ ટાળા. આપણી છ ટાળા જે છે એમાં છઠ્ઠી ટાળ છે. છઠ્ઠી ટાળ ગાથાનો નંબર તો યાદ નથી, કારણ કે પાંચમી મોક્ષ નું વર્ણન છે. મોક્ષ છે કારણ કે કૃપાળુજીના 6 પદ છે ને, 6 ઢાળમાં 6 પદ છે. आनंद का मैं कंद हूं, सकर कंद तो कुछ नहीं, मैं कंद हूं लोकाग्र का, जमीन का मैं कंद नहीं. જમીન કંદ થોડો છું હું તો લોકાગ્ર આનંદ નો કંદ, લોકના અગ્રભાગ પર બિરાજમાન થવા વાળો છું.
એ સિદ્ધ ભગવાનની વાત છે કે જેટલા જીવ નિગોદમાંથી બહાર નીકળે છે એટલા જ જીવ સિદ્ધ ગતિને પામે છે. 608 નીકળે 608 પામે. હવે એ જે નિગોદમાંથી નીકળ્યો એ પામવા માટે એટલે કે એ એક નિગોદથી સિદ્ધ સુધીની યાત્રા જે છે, તો એ યાત્રા કેવી રીતે સફળ થઈ, એમાં પરિવર્તન ક્યારે આવ્યું, તો કે એ જે ભાવ હોય છે મનુષ્ય ગતિનો ભાવ કે જેમાં આખું જીવન બદલાઈ ગયું, અનાદિના સંસ્કાર છૂટ્યા, અનંતકાળ સુધીની દ્રઢતા પ્રગટ થઈ, આ મનુષ્ય ગતિ. એટલે આ જે મનુષ્યનો ભાવ છે બિલકુલ સેન્ટરમાં છીએ આપણે અત્યારે. જો હિત અત્યારથી ભેદ જ્ઞાન થયું તો અહીંયા અનંતકાળ સુધી, અને ન થયું તો પાછા અનંતકાળ સુધી નિગોદમાં. બાકી આમ રોજ જો વિચાર કરીએ તો પિતાનો દેહ છૂટ્યો, એ કરવા માંગતા હતા ધર્મ, જોયું કઈ ન કર્યું. ભાઈનો દેહ પણ છૂટ્યો, એ કરવા માંગતા કઈ ન કર્યું. આ બીજાના મરણને દેખીને એવું નથી લાગતું કે મારું પણ આવું જ કંઈક છે? એમ વિચાર કરીને વિષયોથી ઉદાસીન વર્તે. વિષયોથી ઉદાસીન. સ્વર્ગની યાત્રામાં સિકંદરે ડાયોજેનિસને એક વાત કહી હતી કે મેં તો સપને પણ વિચાર્યું નતું કે એક સમ્રાટ એક ફકીરને બીજી વાર મળશે. ત્યારે ડાયોજેનિસે સિકંદરને બીજું કઈ ન કીધું, એક પ્રશ્ન પૂછ્યો, મને એ તો બતાવો કે કોણ સમ્રાટ ને કોણ ફકીર. હું સમ્રાટ છું, ફકીર તો તું છું, પરાધીન છો. એવું તો ન જીવન વીતે કે છેલ્લી ઘડીએ એવી રીતે આમ પોતાને માન્યું હોય કે હું સમ્રાટ છું. જે છે બસ પોતાની મુઠ્ઠીમાં છે. અને ભૂલ સૌથી વધારે એ થાય છે બીજાની મુઠ્ઠી ખોલી ખોલીને ચેક કરીએ છીએ કે તમારી મુઠ્ઠીમાં તો નથી ને તમારી મુઠ્ઠીમાં તો નથી ને, છે પોતાની મુઠ્ઠીમાં. અને એ અવસર જ નથી મળતો એને કે પોતાની મુઠ્ઠી જુએ. પરમાથી જ સુખ લેવાની જે ઈચ્છા છે એ વાતને બતાવે છે કે પોતાને અંદરમાં જઈને જોયું નહીં, પોતાને અંદરમાં જઈને શોધ્યું નહીં. એટલે અહીંયા મહાપુરુષોના જીવન ચરિત્રને સાંભળીને, એ ઉપદેશને સાંભળીને સ્વચ્છંદી ન થાય, પણ એ જાણે કે જેમણે જીવનમાં આવા પ્રકારના ઉત્કૃષ્ટ ભોગોને પણ ભોગવીને એક ક્ષણ માત્ર માટે મરણ થયું એમ નહીં, મરણ પેલા જેને અસારતા જાણી કે મરણ થયેલું તો પ્રત્યક્ષ પણ અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ ને. તમે તો પ્રત્યક્ષ જોયા ને, રશિયાના અંદર કેવા કેવા મોટા મોટા મહેલો, જેવા બધા ભવનો પણ છોડીને જતા રહ્યા. એ છોડીને જતા રહ્યા એટલે વૈરાગ્યના પંથે નહીં, મરણ થઈ ગયું. પણ તીર્થંકરો જેવા મહાપુરુષોએ તો મરણ થયા પહેલા એ સ્થિતિ હતી પણ અસારતા, આ અસારતા અંતરમાં સમજાણી.
ત્રિકાળી ન્યાયકનો આશ્રયનો અર્થ એ થયો કે ત્રિકાળીની મહિમા એવી કે હવે જેટલા પણ પ્રકારના અશુભ તો ઠીક, પણ શુભ ભાવ જે છે એ શુભ ભાવમાં પણ એની એટલી સહજતા વર્તે છે. આગ્રહને જડતા નથી. એટલે આને તરસ્યાને પાણી પીવરાવી શકતે ને ભૂખ્યાને અન્ન આપી શકતે ને આમ આ કામ કરી શકતે ને આટલું કામ તો કરવાનું જ તેને, એમ નહીં. સહજતા. રસ્તા પર ઊભા નથી રહેવાનું. કોઈને રસ્તો ક્રોસ કરાવીશું, કોઈ અહીંયા નીકળે તો એના માટે આખો દિવસ ઊભું નથી રહેવાનું. સહજ યોગ જીવનમાં એવો બની ગયો કે તમે છતાં કોઈને ક્રોસ કરવું ને કરાવી દીધું તો ઠીક છે, એ સહજ હોય, પણ એના પાછળનો આખો દિવસ ન બગાડવાનો હોય. એવી રીતે દરેક પ્રકારના શુભ કાર્યો એના પાછળ પોતાનું જીવન બરબાદ ન કરવાનું હોય, એ સહજ હોય. આવ્યું તો ઠીક છે, બાકી ધ્યેય જ્ઞાયકનું હોય. આજની સ્થિતિ એ છે આપણે શુભને એટલું મહત્વ આપ્યું છે, આટલું તો કરવાનું જ તે, એટલું તો કરવાનું જ તે. આટલા પાપ કરીએ તો આટલું પુણ્ય નહીં કરવાનું એ ભૂલ છે. કરવાનું જ તે, એ જે આગ્રહ છે ત્યાં તકલીફ છે. સહજ રૂપે થાય છે. અને સહજતાનો અર્થ એ કે કદાચિત ન થયું તો તમને ખેદ ન થાય, એનું નામ સહજતા. નહીં તો એમ થાય કે અરે આ કામ મારાથી ન થયું. ઘણી વખત થાય મહારાજ સાહેબ તમારે ત્યાં વરવા માટે આવતા હોય તમે ન આપી શક્યા, કારણ કે એ તમારા ઘરમાં એવું હતું ને એ ટાઈમે, અથવા કઈ લાઈટ ચાલતી હતી, પંખો ચાલતો, કઈ એમણે જોઈને નીકળી ગયા. અરે અમારે ત્યાં વોર્યા નહીં, અમારે ત્યાં વર્યું નહીં. એ જે આગ્રહ છે ને કે વોરાવું જ તે, એનું આ દુઃખ છે. સહજતા જેને છે એનું કઈ ઠીક છે તો પછી સહજતાનો અર્થ એ છે કે એમાં પણ પોતે તણાઈ ન જાય ક્યાંય પણ. નહીં તો સંભાવના ઘણી બધી છે કે શુભ ભાવમાં ખેંચાય ને તણાય. એટલા માટે ગઈ વખતે જે બે ભેદ હતા ને, ક્રિશ્ચિયનિઝમની દયા અને જૈનિઝમની દયા, આ બેમાં આટલો ફરક છે કે ત્યાં એટલું છે કે તમે આ કરવાનું, અને અહીંયા એ છે કે સહજ રૂપે થતું હોય તો થાય. સહજ રૂપે થતું હોય તો થાય. Just go with flow. તમારા ઘણા બધા સુવાક્યો લખ્યા છે, નોટમાં નથી લખ્યા પણ અહીંયા લખ્યા છે. Just go with flow. આગળથી છે મુનિજનોના આચરણ વિધાનને પ્રતિપાદન કરતા એવા આચાર સૂત્રોને સાંભળી જે શ્રદ્ધાન કરવું તેને ભલા પ્રકારની સૂત્ર દ્રષ્ટિ કહી છે, અને તે સૂત્ર સમ્યક તો છે. આ મુનિરાજોના આચરણની વાત છે. આચરણને અહીંયા સૂત્ર શબ્દ વાપર્યો છે. અષ્ટપાહોડમાં એક સૂત્ર પાહુડ છે ને, એક સુઈ દોરા વિનાની હોય અને એક નાના આટલા રૂમમાં પણ જો પડે તો શોધવી તકલીફ પડે, અને દોરા સહિત હોય તો વન જંગલમાં પડેલી સુઈ પણ મળી જાય, એ ખોવાતી નથી. સૂત્ર પાહોડમાં લખે છે, ધાગા સહિત સુઈ નહીં ખોતી ગીરે ચાહે વન ભવન. એવી રીતે જે ચારિત્રવાન પુરુષ છે એ સંસાર ચક્રમાં ખોવાતા નથી. એ મળી ગયો હવે એ જીવ ખોવાતો અટવાતો નથી. સંસાર રૂપી અટવીમાં ક્યાંય અટવાતો નથી. એટલે આ સૂત્રનો અર્થ છે. સૂત્ર એટલે દોરો. સૂત્ર એટલે દોરો. આ ચારિત્ર એ દોરો છે. એ દોરો જે છે જેના વડે આ સુઈ ખોવાતી નથી. મહત્વ દોરાનું નથી, મહત્વ તો સુઈનું છે,
પણ દોરા સહિત છે એટલા માટે. એટલે એવી રીતે મહત્વ ત્યાં શરીરનું નથી, ત્યાં ચારિત્રનું નહીં, મહત્વ તો જ્ઞાયકનું છે, પણ વાત એ છે કે એની સાથે છે એટલે આ ભૂમિકામાં. ચારિત્રરૂપી દોરો, સૂત્ર. સુઈ વાળું સૂત્ર સમ્યક્ત્વ છે. સૂત્ર સમ્યક્ત્વ છે એટલે ચારિત્રનું સ્વરૂપ સાંભળીને જે સમ્યક્ત્વ પ્રગટ થયું એ સૂત્ર. મુનિરાજોના ચારિત્રને સાંભળીને પણ જીવને એવો વૈરાગ્ય ભાવ પ્રગટે. અને મહિમા એ તત્વની કે એ તત્વ કેવું સ્થિર ને ધ્રુવ કે જેના આશ્રયથી એ મુનિ પણ ડગતા નથી. એની મહિમા આવે છે ખાલી વાંચીને નહીં, આ દેખીને પણ. જે દેખાય છે એ દેખીને કે આ મુનિ જે આત્મ સાધનામાં સ્થિત છે, તો એ સ્થિત કોનામાં છે? તો કે જ્ઞાયકમાં. તો એ જ્ઞાયક કેવો કે જ્ઞાયકમાં સ્થિત થતા આ 12માં આ વેલો વીંટળાય છે તો પણ નજર નથી પડતી. આ ચારિત્ર, આ ચારિત્રને દેખીને પણ, આ સ્વરૂપને સાંભળીને પણ જીવને વૈરાગ્ય આવે. જીવ પોતે એ જ્ઞાયક પર દ્રષ્ટિ કરે જે જ્ઞાયકમાં એ મુનિ લીન છે, એ સૂત્ર સમ્યક્ત્વ છે. આ વાક્ય હંમેશા યાદ રાખવા જેવું છે. 2 વાર તમને કીધું છે પણ આજે હજી કહેવાનો ભાવ આવે છે. આ શરીરને બચાવવા માટે મેં બીજા કેટલા જીવોને માર્યા છે, કેટલા જીવોને મારીએ છે. કોના માટે? આ શરીરને બચાવવા માટે. આહાર થકી, ઔષધિ થકી, ચાલતા ફરતા, સુવિધાઓને ભોગવતા, શરીરને બચાવવા માટે કેટલા જીવોને મારીએ છે. અને અંતે પરિણામ એ આવે છે કે શરીર તો બચતું જ નથી. મરણ તો આવે જ છે, શરીર તો બચતું જ નથી. અને આટલા જીવોને મારીને પણ જે ન બચતું હોય છેલ્લે તો મહાવીર ભગવાન કહે છે મેં હવે આને બચાવવાનું છોડી દીધું છે. અને મેં આને બચાવવાનું છોડી દીધું છે એટલા માટે મેં હવે બીજાને મારવાનું છોડી દીધું છે. એટલા માટે અહિંસા પરમો ધર્મ છે. કારણ કે અંતે પરિણામ તો એ જ આવે છે કે આ બચતું જ નથી, બચતું નથી એટલે મેં બચાવવાનો પણ વિકલ્પ છોડી દીધો. એના માટેનો ઉપાય, એના માટેની જે દિવસ રાતની જે એ શરીરને પુષ્ટ કરવા માટેની એનાથી અલગ થઈને હવે એનો આ જયારે હું બોલું ને કે હવે મેં આને બચાવવાનું છોડી દીધું છે, એનો અર્થ ત્યાં એ છે કે જ્ઞાયકનો મહિમા એવો અનિત્ય ને અસાર જાણીને જ્ઞાયકનો મહિમા ભાવ એવો આવતા એમાં લીન એવા થયા છે કે હવે આના માટે ધ્યાન નથી કરતા કે મારે બચાવવું નથી, હવે ગમે આવો ને ખાઈ જાઓ, ગમે આવો, એમ નહીં. વાત એ છે કે હવે અસાર રૂપે જાણતા એનું કામ કરે. આ સૂત્ર પાહુનું થયું મુનિરાજના ચારિત્રનું સ્વરૂપ જાણીને. આ રીતે તો જ્યારે મુનિનું ચારિત્રનું સ્વરૂપ કે હરણ વગેરે પ્રાણીઓ પોતાને જ્યારે ખંજવાળ આવે ત્યારે ધ્યાનાસ્થ મુનિના જે પીઠ પર પાછળ એ પીઠના ભાગ પર ત્યાં આવીને ખંજવાળે છે, થડ સમજીને. એવી તો જેમની સ્થિર અને શાંત મુદ્રા છે.
યશોધર મુનિ શ્રેણિક રાજા દ્વારા સાપ ગળામાં નાખવા છતાં પોતે પોતાના સ્થાનથી વિચલિત થતા નથી. સાપ હોય કે સાપના કારણે શરીર પર કીડીઓ હોય કે સાપ ન હોય ને કીડીઓ ન હોય, એ બંને તરફ જેનું લક્ષ્ય જતું નથી અને જે પોતાના સ્વરૂપની સ્થિરતામાં સ્થિત છે, એ અનુભૂતિ અપૂર્વ છે અને તેનાથી પણ અપૂર્વ અનુભૂતિનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, જ્ઞાયક ભાવ છે. બાવીસ પ્રકારના પરિશહોને સહેતા પણ જે સહન નથી કરતા, જેમના માટે પ્રત્યેક પર્યાય સહન કરવા યોગ્ય નથી, જેના માટે પ્રત્યેક પર્યાય સહજ છે, એવા મહામુનિ, એવા મુનિ ના એ જીવનને દેખતા ત્રિકાળી જ લક્ષ ત્યાં જાય કે મુનિ કોનું ધ્યાન કરે છે. મુનિના દર્શન કર્યા તો મુનિ કોનું ધ્યાન કરે છે? જ્ઞાયકનું ધ્યાન કરે છે. એટલે આમાં જે ચાર વાત છે, સમજાણી? આ ચાર વાત કે આ જે છે રાગની પર્યાય, આ છે વિતરાગતાની પર્યાય. તો રાગની પર્યાય ઝૂકી છે, વિતરાગતાની પર્યાયની સામે ઝૂકી છે, પણ રાગની પર્યાય જ્યારે ઉત્પન્ન થઈ ત્યાં પણ જ્ઞાયક હાજર છે. એ જ સમય વિતરાગતાની પર્યાય જ્યાં પ્રગટ છે ત્યાં જ્ઞાયક હાજર છે. તો આ જે જ્ઞાયક છે એ જ્ઞાયક અને આ રાગની પર્યાયો અને વિતરાગતાની પર્યાયો, આ પર્યાયમાં એ દ્રષ્ટિ હટતા આ રાગ પણ હું નહીં, વિતરાગ પણ હું નહીં, અને જે જ્ઞાયક સ્વભાવ, આમાં ભેદ નથી, એ એકરૂપ છે. એ જ્ઞાયક ભાવ તે હું, એ જીવને આને દૂર કરવામાં રસ નથી, એ જીવને આને પ્રગટ કરવામાં રસ નથી. નહીં તો બહુ ખતરનાક રસ એવો છે કે મને ક્યારે ક્યારે મળે. આ રસ એના જેવો છે કે કોઈ એમ કે મને મોક્ષ ક્યારે મળે, ને કોઈ એમ કે મને સ્વર્ગ ક્યારે મળે, ને કોઈ એમ કે મને ધન ક્યારે મળે. બહુ વધારે ફરક નથી પડતો. વાત એ છે કે જે પોતે વર્તમાનમાં જ્ઞાયક છે એનાથી સંતુષ્ટ નથી, પોતાના સ્વભાવથી સંતુષ્ટ નથી, સ્વભાવને જાણતો નથી. તરંગો ઉઠે છે, અહીંયા કહે છે જે તરંગો ઉઠે છે એ તો દૂર, જે તરંગો જે ઉઠવાના બંધ થઈ ગયા છે એવા વિતરાગી કેવળી પરમાત્મા પણ એ કેવળ જ્ઞાનની પર્યાય કે જે તરંગરૂપ નથી, એ પર્યાયને પણ લક્ષમાં ન લઈને જ્ઞાયક જ લક્ષમાં જેને છે એ જ્ઞાયક મને ઉપલબ્ધ થાઓ. કારણ કે એ જ્ઞાયક જે છે, આ ભેદ અંદરમાં એ ટાઈમે જાગૃતિ રહે. જયારે એમ કીધું ને આ ભેદ મને ઉત્પન્ન થાવ, આ જ્ઞાયક ભાવ મને પ્રગટ થાવો, આ જ્ઞાયક ભાવ મને પ્રાપ્ત થાવો, ત્યારે પૂરેપૂરી જાગૃતિ રહી કે આવો જે ભેદ જ્ઞાયક મને જાગૃત થાવો, પ્રગટ થાવો, આ થાવ, આ બધું પર્યાયમાં કામ ચાલી રહ્યું છે. હું તો જે છું તે તો છું એ વાત ત્યાં અંદરમાં પડી હોય દરેક સમયે આ જાગૃતિ. એટલે વ્યવહારની વાણી ને વાતોના કાળે પણ વ્યવહારની અંદર તમને એ વાત ભૂલાય નહીં કે જ્ઞાયક હું તો જે છું તે તો છું. એટલે અભૂતાર્થ કયો આ પર્યાય વાળો વ્યવહાર, એ તો વ્યવહાર છે. ક્યારેક જીવ ન પામ્યો ને તો આના કારણે, આ બધા કારણો છે. હા જેવું
તમે કીધું 11મી ગાથા, તમે કીધું પ્રાણ, પણ એ જે જ્ઞાયક એક ટાઈમે આપણે શું કરતા હોઈએ છીએ કે જયારે જ્ઞાયકની ચર્ચા આવે ત્યારે એ ગાથાઓ સાથે મેચ કરીએ છીએ કે 6ઠ્ઠી હતી કે 11મી હતી કે એને શું કીધું, કઈ નહીં, હું જ્ઞાયક ડૂબો પત્યું બધું. એ બધું જયારે વાંચ્યું તું 6ઠ્ઠી હતી ને 11મી હતી ને 13મી હતી એ બધું પેલા હતું એ હતું. અત્યારે તો મળ્યું બસ. હવે અવસર, હવે એક સમય એ સમય છે કે એ સમય એને કરંટ લાગતો હોય, એ સમયે ત્યારે વાયરનો છેડો છૂટો હોય ત્યારે વિજ્ઞાનની ચોપડીમાં કેટલામાં પાના ઉપર કરંટનું પ્રકરણ હતું એ અરે ત્યારે તો અનુભવ એટલે અનુભવ પતી ગયું પછી. અને ત્યારે પછી એ કહી કે કેટલા પાના ઉપર મેં વાંચ્યું હતું, અરે ભાઈ કોઈ બચાવો. હા એ છે અનુભવ 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 વસ્તુ. વાયર છૂટતો છે ત્યારે ખબર છે કે અહીંયા આમ છે એટલે પ્રમાણ જ કરવાનું. You don't have to change. જ્ઞાયક છું તો જ્ઞાયક જ છું, આમ જ કીધું છે એટલે હું એ જ છું. નક્કી કર્યો, નિર્ણય કર્યો, આ ગાથા દ્વારા નિર્ણય કર્યો આમ જ છે, આ વસ્તુનું સ્વરૂપ જ આમ છે. એ બધું છૂટી જાય છે આ ગાથા દ્વારા. આ બધું કઈ ન હોય, કારણ કે મેં તમને જેમ કીધું કે આ જે જ્ઞાયકનું ચિંતન કરું છું, મને એવા લોકો મળે છે ને કહે છે ચિંતન કરતી વખતે સમયસારમાં બતાવેલો જ્ઞાયક લેવાનો કે નિયમસારમાં, તો એમાં બહુ વધારે ફરક નથી પડતો 6ઠ્ઠી ગાથા વાળો કે 11મી ગાથા વાળો, સમયસાર વાળો કે નિયમસાર વાળો. વાત એ છે કે હજી પણ એ જીવને પેલામાં જેટલો રસ છે એટલો આ સ્વભાવમાં નથી. આટલું બળ અંદરથી આવે, આ બળ આવે, એ બળ જોઈએ. સૂત્રની વાત થઈ. સૂત્ર સમય 5મું. બીજ જે ગણિત જ્ઞાનનું કારણ તેના વડે દર્શન મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે, જાણવાની ગતિ જેની એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ, અર્થાત શ્રદ્ધારૂપ પરિણતિ, જેને એવા જે કર્ણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજ દ્રષ્ટિ થાય છે. બીજ સમ્યક તો જાણવું. આજે બીજ ગણિત છે ને એવી રીતે આ ગણિતની વાત છે. બીજનો અર્થ આપેલું પેલું બીજની વાત નથી, આ બીજનો અર્થ ગણિત. ગણિત આમ તો કરણનો અર્થ પણ ગણિત જ થાય છે. કર્ણાનુયોગ એટલે ગણિત. વાત એ છે કે એ ગણિતનું જ્ઞાન કરીને પણ એમાંથી પણ જેણે પોતાની પરિણતિ, એટલા માટે આ એક સમ્યક તો કહ્યું ને, આ સમ્યક્તોનો ભેદ કયો. એટલા માટે કર્ણાનુયોગના ગ્રંથોનો અભ્યાસ જે છે એ નિરર્થક નથી કે નહીં કરવો એમ નહીં. વાત એ છે કે એ વાંચીને પણ કોઈ જીવને સમ્યક્તોની પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા ખાસ આ તો સાધારણ કથન છે. એક વાક્યમાં કેટલું કહી શકે, આનો પણ ભાવ ગ્રહણ કરવાનો. આનો અર્થ એમ નથી કીધું તમારે કર્ણાનુયોગના ગ્રંથોને બાયહાટ કરીને યાદ કરી લેવાના. વાત એ છે કે એ જે કર્ણાનુયોગનું ગણિતનું જે વર્ણન થાય એ બધામાં ભેદમાં ગમે એટલો અંદરમાં જાય, પણ ત્યાં પણ લક્ષ્ય જે છે એ કે આ કર્મ જે છે એ કર્મના સિદ્ધાંતોમાં આ ગણિત ઘટિત થયું, ન્યાયકને ગણિત નથી. ન્યાયકને ગણિત નથી. ગણિત એટલા માટે નથી કારણ કે ન્યાયકમાં કઈ થતું નથી. ગણિત ત્યાં હોય જ્યાં કઈક થતું હોય. કેટલું આવ્યું ગયું શું થયું, ન્યાયકમાં કઈ આવતું નથી જતું નથી, તો ગણિત ત્યાં હોય કેવી રીતે? અને એટલા માટે એ ગણિતનું વર્ણન સાંભળીને પણ એનાથી નાસ્તી રૂપે છૂટો પડે છે. એની મહિમા આવે છે. નરકમાં ગયો, તલતલ જેટલા એના ટુકડા થયા, નારકીઓએ વેદના એકબીજાને પહોંચાડી, ત્યાં આવા પ્રકારના કષ્ટ સહ્યા,
તેમ છતાં પણ જ્ઞાયક તો અખંડ અભેદ એકરૂપ રહ્યો, એવું તે હું જ્ઞાયક. આમ એની મહિમા આવે છે કર્ણાનુયોગને. ખાલી એવી રીતે કપાણો ને મર્યો ને દુઃખી થયો એમ નહીં, એ કપાઈને પણ હું ભગવાન આત્મા તો ન કપાયો. તલતલ જેટલા ટુકડા થયા એ શરીરના થયા. લોકોને પૂરી પડશે. એનાથી કહેતા બહુ સરસ લાગે છે. ત્યાં ગણિત નથી. જ્યાં ગણતરી આવી કે વિકલ્પ ઉભા થયા. ગણિત વિકલ્પ ઉભા થયા. એકત્વ જે છે ત્યાં એકત્વના ભગવાન આત્મા ત્યાં આમાં આવે શું, કેટલું મળે, શું લાભ થાય, આવું કઈ ત્યાં નથી. કેલ્ક્યુલેશન નથી. પેલું વાક્ય લખ્યું છે ને, ઇફ યુ કેન કાઉન્ટ યોર મની યુ ડોન્ટ હેવ $1 billion. If you can count your money, you are not rich. If you can count your money, you are not rich. બરાબર. Count less. કારણ કે રીચ પર્સન પોતે ગણવા નથી બેસતો, એના ગણનારા બીજા હોય. એટલા માટે જે પર્યાય જે છે એ પર્યાય જેટલી નિર્મળ પ્રગટ થઈ એ જ્ઞાની નથી દેખતા. એ તો બીજા તપાસ કરે કેટલામાં ગુણસ્થાને 8 આવ્યા, 9 આવ્યા, 10 આવ્યા. એ તો જ્ઞાયકમાં લીન છે, એ ગુણસ્થાનમાં થોડા છે. એ તો વર્ણન આ પ્રકારથી કર્યું છે. ગણિતાનું યોગ. પર્યાયની નિર્મળતા કેટલી પ્રગટ થાય છે ને પર્યાયમાં કેટલી નિર્મળતા પ્રગટી, એ જેને પ્રગટી છે એને આમાં રસ નથી કેટલું પ્રગટ્યું. આત્માની જેટલી પરિણત થાય, જે કંઈ થાય નહીં એનું ગણિત. આત્માની પરિણતિનું ગણિત. લક્ષ્ય જ ના હોય. તમારા ઘરમાં શોપીસ કેટલા પડ્યા છે અહીંયા હોલમાં? તમે ગણ્યા છે? ગણ્યા તો પતી ગયું કે ખબર નથી. એ વ્યક્તિ એટલા ઊંચા નથી, મોટા નથી. મોટાનો મતલબ એને ખબર જ નથી ઘરમાં કેટલું છે ને કેટલું નથી, ધ્યાન જ નથી જતું. આ ગણતરી પર્યાય ઉપર જેની નજર નથી એ જીવ દ્રવ્યને પામ્યો છે. આનો આ અર્થ છે. ભલે ગમે એટલી ઊંચી ગણતરી પણ હોય, પણ ગણતરીમાં આવ્યું ને પતી ગયું. એને મેં તમને એક વાર દાખલો પણ આપ્યો કે હું જમવા માટે બેઠો હતો અને એક બેને કીધું કે લો, અને મેં એક જ રોટલી ખાધી હતી અને મને કે એક જ રોટલી લીધી છે, હજી લો ને બીજી લો. પછી થોડી વાર થઈ કે લો ને હજી લો, હજી તો 11 જ લીધી છે. મરી ગયા, હવે ખવાય નહીં. આયા 11 જ ખાધી એનો મતલબ ગણતરી તો ઘણી બધી, 11 ખાધી પણ આ ગણે છે ને પતી ગયું. તમે તો 11 જ ખાધી છે હજી. બસ પર્યાય પર જેને દ્રષ્ટિ નથી તે દ્રવ્યને પામ્યો છે. હા, પર્યાય દ્રષ્ટિ એટલે ગણિત. આપણું ગણવામાં રહ્યા કે મેં આટલું કર્યું અને સ્વભાવ હતો કરતા અને ધર્મ કર્યો, પતી ગયું. ધર્મમાં અધર્મ ઉભો થઈ ગયો. અથવા તો એમ કહીએ કે અધર્મમાં ધર્મની સ્થાપના કરી દીધી. જ્યાં ધર્મ તો આ 5 પોઈન્ટ ઉપર આપણી ચર્ચા થઈ. 5 પોઈન્ટ બાકી છે. એ 5 પોઈન્ટ નો ખુલાસો કરવાનો છે, મહત્વના છે. થોડું ધીમે ચાલીએ છે પણ આ કરશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોય સવસા.